મિત્રો આજે તમને એક વસ્તુ શીખવાડીશ એ છે ઇંગ્લિશમાં થતી સૌથી મોટી 5 ભૂલો જે શરૂઆતમાં બધા કરે છે અને એને ટાળવા માટે તમે શું કરી શકો એવું તમને આજે સમજાવીશ. ઉચ્ચારને લગતી ભૂલો છે, ચોક્કસથી કામમાં આવશે. મિત્રો જે પણ લોકો શરૂઆતમાં ઇંગ્લિશ શીખે છે એમને આ ભૂલો તો પડતી જ હોય છે. તો સમજીએ. સૌથી પહેલા જોઈ શકો છો સૌથી પહેલી ભૂલ કઈ છે, સૌથી મોટી તકલીફ ક્યાં પડતી હોય છે એ છે GH. આનો ઉચ્ચાર કરવામાં તકલીફ પડતી હોય છે. તો ખાસ એ બધા સ્પેલિંગ લખતા રહેજો, તમને મોટો ફાયદો થશે. તમે જોશો કે આ જે ભૂલો છે એ 90% કેસમાં તમારા જે પ્રોબ્લેમ છે એ સુધારી દેશે. તો સૌથી પહેલા શું છે મિત્રો, આવા જે શબ્દો છે જેમાં GH આવતો હોય છે, તમે લખી લો COUGH. બોલો COUGH. આનો ઉચ્ચાર તમે શું કહેશો? આને ઘ નહીં વાંચતા, GH આપણે આને ગુજરાતીમાં ઘ વાંચીએ છીએ. ઇંગ્લિશમાં આનો ઉચ્ચાર તમારે કરવાનો છે કફ. શું વાંચશો? મને કફ થયો છે તો એનો સ્પેલિંગ આ છે કે એ વ્યક્તિ જે છે એ ટફ છે. તમે વાંચશો TOUGH. ટફ, મજબૂત છે. બોલો આ સ્પેલિંગ લખી રાખશો. કફનો સ્પેલિંગ લખી રાખશો, ટફ વાળો લખી રાખશો. ટફ એટલે મજબૂત. બીજો શબ્દ છે કંઈ બહુ ખરબચડું હોય અથવા રફ કામ આપણે કરતા હોય છે, ROUGH. તો જુઓ અહીંયા પણ પાછળ GH આવે છે તો આ GH નો ઉચ્ચાર રફ તરીકે તમારે કરવાનો છે. તો ખાસ એ સ્પેલિંગ પહેલા સમજવા પડે કે આ જે ફનો અવાજ આવે છે એ સ્પેલિંગ આ છે, કફ છે, કફ છે. બીજો એક સ્પેલિંગ છે હસવું. તમે સ્પેલિંગ લખશો LAUGH. લાફ, લાફ એટલે હસવું, LAUGH. તો આ મોટી ભૂલ છે જે આપણે GH નો ઉચ્ચાર તમારે ફ તરીકે કરવાનો હોય છે. પછી જોઈ શકો છો ઘણા એવા સ્પેલિંગ પણ છે જેની અંદર GH આવતો હોય છે પણ જેનો ઉચ્ચાર ખાલી W તરીકે થતો હોય છે અથવા તો બિલકુલ થતો જ નથી. એવા સ્પેલિંગ પણ છે. તો તમારે એવા સ્પેલિંગ લખી લેવા પડે ખાસ. જો આના માટે કોઈ નિયમ કરતા તમે પ્રેક્ટિસ કરશો એટલો વધારે તમને ફાયદો થશે. બરાબર છે. TH છે, જુઓ TH છે, પાછળ OUGH છે. આને તમે વાંચશો ધ. શું વાંચશો? THOUGH. તમે વાંચશો આને ધ તરીકે વાંચશો, ધ. ચલો TH જો હોય, બીજો સ્પેલિંગ જોઈ શકો છો અહીંયા T અને H સાથે છે. T આને વાંચશો તમે ધ. ચલો આને શું વાંચશો મિત્રો? આને ખાસ વાંચશો. આને આપણે વાંચીશું થ્રુ. આને વાંચીશું થ્રુ. લખી રાખશો થ્રુ. જુઓ લખવા સિવાય કોઈ ઉપાય નથી. આને તમારે એક એક સ્પેલિંગ તમારે લખવા પડશે. બોલો આને શું વાંચશો? તમે આને વાંચશો કફ. ચલો આને શું વાંચશો? LAU લખી રાખશો. આને વાંચશું આપણે લાફ. ચલો આને શું વાંચશો? આને વાંચીશું આપણે ટફ. શું વાંચશો? ટફ એટલે મજબૂત. ચલો એના પછી બોલો આને શું વાંચશો? આને તમે વાંચશો, આને તમે વાંચશો, શું વાંચશો? આને આપણે વાંચીશું ધ. ચલો આને શું વાંચશો? આને તમે વાંચશો થ્રુ. થ્રુ. વેરી ગુડ. ચલો આને શું વાંચશો? DOUGH. આને આપણે કહીશું ડો. શું કહીશું? ડો. રોટલી બનાવવાનો જે લોટ છે બાંધેલો એને શું કહેવાય છે? ડો કહેવાય છે, ડો. તો આ સ્પેલિંગ લખી રાખશો, ઉચ્ચાર લખી રાખશો. આ એવા અક્ષરો છે દુનિયામાં સૌથી વધારે લોકો આમાં ભૂલ કરતા હોય છે. ચલો આગળ. હવે ઘણા સ્પેલિંગ એવા છે જેમ કે આમાં તમે જોઈ શકો છો TH શરૂઆતમાં આવે છે, THOUGHT. બોલો આને શું વાંચશો? વિચારને ઇંગ્લિશમાં કહેવાય છે થોટ. શું કહેવાય છે? થોટ. તો આ સ્પેલિંગ યાદ રાખજો, થોટ. TH શરૂઆતમાં છે, આને થ તરીકે વંચાય છે, થોટ વંચાય છે. પછી ઘણા એવા સ્પેલિંગ છે જેમાં GHT આવે છે. અહીંયા જોઈ શકો છો GHT. GHT આવે છે એ કેસમાં છે ને તમારે જો આગળ I પણ છે, જો આગળ I હોય તો આનો ઉચ્ચાર તમારે શું થશે? તમારે આઈટ તરીકે થશે. આઈટ એ ઉચ્ચાર અહીંયા લેવાનો હોય છે. અને આપણે ન છે આગળ નાઇટ, રાત્રિ, આપણે નાઇટ તરીકે વાંચીશું. ચલો અહીંયા જોઈ શકો છો BO છે આગળ, OUGHT. તો તમારે આને ઓટ વાંચવાનું છે. અને આગળ B છે, તમે કહેશો બોટ. શું કહેશો? બોટ.
તો આ ઉચ્ચાર લખી રાખશો. આને આપણે કહીશું બોટ. વેરી ગુડ. બીજી સૌથી મોટી થતી ભૂલ કઈ છે? એ છે ઇંગ્લિશના TH ઉચ્ચાર જે છે એને લઈને થતી ભૂલ જે છે. બરાબર છે. TH આપણે ગુજરાતીમાં આને શું વાંચીએ છીએ? થ તરીકે વાંચીએ છીએ TH, પણ એના ઉચ્ચાર તમે જોશો THE, અને તમે શું વાંચશો? ધ તરીકે વાંચશો. તમારે કહેવું છે THIS, તો આને થીસ નહીં કહેતા, આને કહેવાય છે ધીસ. શું કહેવાય છે? ધીસ. ચલો એ જ રીતે ઉચ્ચાર લખી લો. THAT, આને આપણે કહીશું ધેટ. ધેટ. ચલો એ જ રીતે THEY, આને શું વાંચશો? આને તમે વાંચશો ધે તરીકે વાંચશો. ચલો THEM, આને તમે વાંચશો ધેમ તરીકે વાંચશો. તો આ બધા જે સ્પેલિંગ છે આ જોઈ શકો છો. બોલો, વાંચવાની પ્રેક્ટિસ કરો એકવાર. ચલો આને કહીશું ધ, ધીસ, ધેટ, ધે, ધેમ. તો અહીંયા ધ તરીકે ઉચ્ચાર થાય છે. બરાબર છે. જ્યારે એવા સ્પેલિંગ આવતા હોય, જોઈ શકો છો અહીંયા THREE આવું આવતું હોય તો આનો ઉચ્ચાર થ્રી તરીકે, થ તરીકે ઉચ્ચાર થાય છે. THREE, 3. THING, અહીંયાનો ઉચ્ચાર થિંગ તરીકે થાય છે, થ તરીકે. થિંગ તરીકે આને વાંચશું, ધ નહીં વાંચતા, થિંગ તરીકે વાંચવાનું છે. ચલો THOUGHT, આને આપણે આગળ જોયું, આને કહેવાય છે થોટ. શું કહેવાય છે? થોટ. આ લખી રાખશો ને. એવા સ્પેલિંગ છે જેના નિયમો અલગ જ છે. તો આ લખીને બોલશો, જેટલા તમે અઠવાડિયું જોશો એટલી વધારે તમને પ્રેક્ટિસ થશે. ખાસ આ નિયમ જે છે એટલું ધ્યાનમાં લેવાની જરૂર નથી. બરાબર છે. એટલે આ ત્રીજો પોઈન્ટ ધ્યાનમાં નથી રાખવાનો. 2 પોઈન્ટ થયા. ચલો ત્રીજો પોઈન્ટ શું છે? એ પણ મોટામાં મોટી ભૂલ છે જે થતી હોય છે કે સીનો ઉચ્ચાર, હવે સી જે છે એનો ઉચ્ચાર કઈ રીતે કરવો, ખાસ એને સમજીએ. ઘણા એવા ઉચ્ચાર છે, જેમ કે તમે કહેશો સી, તો સીનો ઉચ્ચાર સ તરીકે પણ થતો હોય છે, ક તરીકે પણ થતો હોય છે. તો એવા મોટા ભાગના સ્પેલિંગ કઈ રીતે યાદ રાખવા, એનો શું નિયમ છે? તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જે સી સ્પેલિંગ છે, સી જે અક્ષર છે, એની પાછળ તમે આઈ જોતા હોય, બરાબર છે, અથવા એની પાછળ જો ઈ આવતો હોય, મોટા ભાગે તમે જોશો, મોટા ભાગે આ લાગુ પડશે, તો તમારે એનો જે ઉચ્ચાર છે એ તમારે સ તરીકે કરવાનો રહેશે. ખાસ તો જોઈ શકો છો આ જે સ્પેલિંગ છે એમાં સી પછી જો ઈ આવે છે, જેમ કે તમે જોઈ શકો છો અહીંયા સી પછી ઈ આવે છે, અને તમે વાંચશો સેન્ટર. બરાબર છે? સેન્ટર. એ જ રીતે અહીંયા જોઈ શકો છો સી પછી ઈ આવે છે, પછી આઈ પણ છે, સી ઈ છે, અને તમે વાંચશો રિસીવ. રિસીવ લખી રાખશો. રિસીવ. CEI આવે ને, CEI, એટલે આનો ઉચ્ચાર તમારે સી તરીકે કરવાનો હોય છે. સી તરીકે. અહીંયા જોઈ શકો છો. બોલો, શરૂઆતમાં શું છે? CI છે. આપણે આને વાંચીશું સિગરેટ. શું વાંચશો? સિગરેટ. બોલો, અહીંયા પણ CIN છે, તો શું વાંચશો? CI છે, તમે આને વાંચશો સિનેમા. શું વાંચશો? સિનેમા. ચલો અહીંયા જોઈ શકો છો છેલ્લે સી સાથે છેલ્લે જો વાય આવતો હોય, CY છેલ્લે આવતું હોય, તો તમે શું વાંચશો? તો તમે આને સી તરીકે વાંચશો એજન્સી. શું વાંચશો? કે અમારે તો ભાઈ એજન્સી છે, એજન્સી. એજન્સી. જો CY શરૂઆતમાં આવતો હોય તો આને વંચાય છે સાય, જેમ કે CYCLE, આને તમે વાંચશો. જુઓ અહીંયા સી સાથે વાય છે તો આપણે સ તરીકે વાંચીએ છીએ, પણ જો એના સિવાયનો અક્ષર અહીંયા જોઈ શકો છો સી સાથે એલ છે, તો અહીંયા સીનો ઉચ્ચાર તમારે ક તરીકે કરવો પડે. હમણાં જોઈએ છીએ, આને આપણે કહીએ છીએ સાયકલ. જો એના સિવાયના શબ્દો આવતા હોય, જેમ કે તમે જોઈ શકો છો સી સાથે જો એ આવતો હોય, સી સાથે એ આવતો હોય તો ક તરીકે વાંચવો પડશે. સી સાથે ઓ આવતો હોય તો પણ તમારે ક તરીકે વાંચવો પડશે. યુ આવતો હોય તો પણ ક વાંચવો પડશે. સી સાથે આર આવતો હોય તો પણ તમારે ક વાંચવો પડશે. ખાસ આ બધું લખી રાખશો. એલ આવતો હોય તો આ જે શબ્દો છે સી સાથે આવતા હોય બધામાં તમારે ક વાંચવો પડશે. કઈ રીતે? સી સાથે એ આવતો હોય તમે વાંચશો, આને શું વાંચશો? બોલો, આને વાંચશો. અને શેક નહીં વાંચતા, કેક વાંચવું પડશે. પછી ધારો કે સી સાથે ઓ આવે છે, CO, તમે શું વાંચશો? આને આને તમે વાંચશો કમ. સી સાથે ઓ આવે છે, કમ વાંચવું પડે. ચલો CO. શું વાંચશો? આને
સી સાથે ઓ આવે છે કોકો, NUT, કોકોનટ. કોકોનટ સી સાથે ઓ આવે છે, બરાબર છે. CO, ચલો CONTACT, ખાસ CO તમારે શું વાંચવું પડશે? ક તરીકે કોન્ટે, અને અહીંયા સી સાથે જુઓ ટ છે પાછળ, કોન્ટેક્ટ. અહીંયા ક તરીકે જ વંચાય છે. ચલો એ જ રીતે સી સાથે યુ આવતો હોય તો પણ તમારે ક વાંચવું પડશે. આ સ્પેલિંગ જોઈ શકો છો. આને કહેવાય છે કુકુંબર. કુકુંબર એટલે કાકડી. આનો ઉચ્ચાર શું થશે? CU, તમે કહેશો કુકુંબર. એ જ રીતે CU છે, તમે ટી મૂકશો, આને શું વાંચશો? આને કટ વાંચશો, કટ. એ જ રીતે સી સાથે જો એ મૂકતા હોય આને આપણે કહીશું કેટ. શું કહીશું? કેટ વાંચીશું. સી સાથે એલ આવતો હોય તો પણ તમારે ક તરીકે વાંચવું પડે. આને આપણે ક અને લ, ક્લીન શબ્દ બનશે. ક્લીન, બોલો ક્લીન. કોઈ હોશિયાર છે, તમે કહેશો આ ક્લેવર છે, CLEVER વંચાશે. સી સાથે આર હોય, તમે કહેશો CROW, ક્રો એટલે કાગડો. રડવું, તમે કહેશો CRY. કોઈ કે ગુનો કર્યો હોય, તમે કહેશો CRIME, ક્રાઇમ. જો અહીંયા પણ ક તરીકે જ ઉચ્ચાર આવે છે સી અને આર હોય ત્યારે. ચલો એ જ રીતે અહીંયા જોઈ શકો છો બીજો એક શબ્દ આપ્યો છે સ્ક્રેચ, SCR, સી અને આર જોડે છે, SCRATCH, સ્ક્રેચ. શું વાંચશો? સ્ક્રેચ. મારી ગાડી પર, મોબાઈલ પર સ્ક્રેચ પડ્યો છે, સ્ક્રેચ વાંચશો. ક તરીકે ઉચ્ચાર વંચાશે. જો છેલ્લે કોઈ સ્પેલિંગમાં આઈ અને સી આવતું હોય તો આપણે ક તરીકે આને વાંચીશું. IC આવતું હોય તો આઈ પછી, જેમ કે તમારે કહેવું છે કે પિક, PIC, અને જોડે ટી તો છે જ, આને આપણે વાંચીશું પિક્ચર. જો TUR જ્યારે આવે ને ત્યારે આને ચર વંચાય છે, TUR, ચર. પિક્ચર. એ રીતે આપણે આને કહીશું PIC, આને પિક કહીશું. પિક, એક પીક લેને, પિક. ચલો તમારે કહેવું છે પેનિક, PANIC, પેનિક, બરાબર છે. પેનિક, બહુ દુખાવો થાય છે, દુખે છે, પેનિક કહીશું, પેનિક. તો ઉચ્ચાર યાદ રાખવાનો છે. તો ખાસ આ તો આવડી ગયો હશે નિયમ કે એસ નો ઉચ્ચાર ક્યારે કરવો, સ તરીકે, સી નો ઉચ્ચાર સ તરીકે ક્યારે કરવો, એસ તરીકે, અને ક તરીકે ક્યારે ઉચ્ચાર કરવો, કે જેવો ઉચ્ચાર ક્યારે કરવો. ચલો આગળ એ જ રીતે બીજો નિયમ છે કે એસ જે છે, એસ, એનો ઉચ્ચાર ઘણીવાર આપણે સ તરીકે કરતા હોય છે અને ઘણા સ્પેલિંગમાં ઝ તરીકે પણ કરતા હોય છે. તો આ બંનેમાં શું ફરક છે? ચલો સમજીએ. તો સૌથી પહેલા તમારે જોવાનું છે કે એસ જે છે, એસ મોટાભાગે વાક્યની શરૂઆતમાં જ્યારે તમે જુઓ એનો ઉચ્ચાર, બરાબર છે, જેમ કે સ તરીકે તમે કહો છો અહીંયા SEND, સેન્ડ. સેન્ડ એટલે કોઈકને કંઈક મોકલવું, સ તરીકે ઉચ્ચાર કરવાનો છે. સ તરીકે તમે કહો છો SIMPLE, સિમ્પલ, સાદો માણસ છે, સિમ્પલ. સ તરીકે તમે ઉચ્ચાર અહીંયા કરશો, બરાબર છે. ચલો એ જ રીતે શરૂઆતમાં તમે કહો છો SOME, સમ એટલે કેટલાક, તો SOME પણ તમે અહીંયા મૂકી શકો છો. ચલો ગીતને તમે ઇંગ્લિશમાં સોંગ. જુઓ શરૂઆતમાં જ છે, સોંગ તરીકે ઉચ્ચાર કરીએ છીએ. એસ જોડે વાય હોય શરૂઆતમાં છે એસ, આપણે સિસ્ટમ તરીકે એને વાંચીશું, સિસ્ટમ. એ રીતે જ આવશે, બરાબર છે. સ સાથે શરૂઆતમાં ટી આવે છે, ST, સ તરીકે જ વાંચીશું. સ્ટોપ વાંચીશું, સ્ટોપ, બરાબર છે. સ્ટાઇલ, STYLE, સ્ટાઇલ. જો અહીંયા પણ ઉચ્ચાર સ તરીકે જ થાય છે. ઇંગ્લિશમાં શબ્દ છે ડબલ એસ જ્યારે આવે પાછળ ડબલ એસ. કિસ, બરાબર છે. નાના બાળકને પપ્પી કરવી ગાલ પર, કિસ તમે કહેશો. કોઈને યાદ કરવું તમે કહેશો મિસ, MISS. બધામાં સ તરીકે ઉચ્ચાર આવે છે. પણ ખાસ હવે સમજજો, જો કોઈ વાક્યમાં છેલ્લે, કોઈ શબ્દમાં છેલ્લે SE આવતું હોય, છેલ્લે વાક્યના અંતમાં, જેમ કે હું તમને કહું છું લખી રાખશો ROSE, આને શું કહેવાય છે? ROSE. આને તમારે રોઝ તરીકે વાંચવાનું છે, રોઝ તરીકે આને વાંચશો. THESE, આને ધીઝ તરીકે વંચાય છે, ધીઝ. આ રીતે વાંચવું પડશે, ધીઝ. વેરી ગુડ. જુઓ બીજું પાછળ તમે જોઈ શકો છો ADVI, છેલ્લે SE આવે છે, આને તમારે વાંચવું પડશે એડવાઇઝ. બોલો એડવાઇઝ.
સલાહ એડવાઇઝ ઝ તરીકે વાંચવું પડશે. તો આ લખી રાખશો ખાસ. પછી જ્યારે તમે કોઈ પણ સ્પેલિંગની પાછળ એક બે સ્પેલિંગ એવા પણ છે જેમાં પાછળ જો SON આવતું હોય. હવે જુઓ, શરૂઆતમાં SON આવે, તમે એને સોન જેમ કે સોંગ તરીકે વાંચો છો, SONG સોંગ. પણ એક સ્પેલિંગ એવો છે, ધારો કે જેમ કે તમે જોઈ શકો છો REASON, આને અહીંયા રીઝન તરીકે વંચાય છે. રીઝન, કારણ માટે. શું કહેવાય છે? રીઝન. અહીંયા આનો ઉચ્ચાર ઝ તરીકે તમારે કરવાનો હોય છે, તો ચોક્કસથી આ લખી રાખશો. બીજું, જો કોઈ સ્પેલિંગની પાછળ ISM આવતો હોય, ISM, તો આને તમારે ઇઝમ તરીકે કરવાનું છે. ઇઝમ, બરાબર છે. જેમ કે તમારે કેવું છે હિન્દુ ધર્મ, તો એના માટે ઇંગ્લિશમાં શબ્દ કયો છે? હિન્દુ, અને પાછળ ઇઝમ, હિન્દુઇઝમ. તમારે જૈન માટે કેવું છે? તો જૈનિઝમ, પાછળ ISM અહીંયા ઝ તરીકે, બરાબર છે. બૌદ્ધિઝમ, તો આ રીતે પાછળ ઝમ ISM તરીકે ઇંગ્લિશમાં લખાતું હોય છે. ખાસ વે એટલે રસ્તો, અને પાછળ જો S આવતો હોય વાયની પાછળ, તો એને ઝ તરીકે વંચાય છે. વેઝ, આ રીતે વંચાય છે, વેઝ. બીજું, આઈ સાથે S આવે છે, હી ઇઝ માય ફ્રેન્ડ, તો અહીંયા પણ ઝ તરીકે વંચાય છે. ઇંગ્લિશમાં વોઝ લખીએ તો અહીંયા પણ ઝ તરીકે વંચાય છે. તો આ બધા સ્પેલિંગ મોટા ભાગે ભૂલ પડતી હોય છે, તો ત્યાં લખી રાખશો. ચલો, બીજો ઉચ્ચાર, બીજી જે ભૂલ થતી હોય છે મોટા ભાગે એમાં એ છે કે જે આઈ વાળા સ્પેલિંગ છે. ખાસ જેમ કે તમારે કેવું છે વહાણ, બરાબર છે. વહાણને આપણે કહીએ છીએ શિપ. શિપ એટલે વહાણ. પણ ઇંગ્લિશમાં એ જ સ્પેલિંગ બીજી રીતે પણ આવે છે, SHEEP. તો જ્યારે તમે EE જુઓ, ઉચ્ચાર લાંબો કરવાનો છે, તો આને જુઓ, આને આપણે કહીશું શિપ. જ્યારે આને કહીશું શીપ, શી લંબાવવાનો છે, શી, અને પછી પ બોલવાનો છે, શીપ. ખાસ, બરાબર છે. શિપ, શીપ, આટલો ફરક પડે છે, તો આવા સ્પેલિંગ લખવા પડે ખાસ. જુઓ, રહેવું, એના માટે ઇંગ્લિશમાં વપરાય છે લીવ. લીવ એટલે રહેવું. આઈ લીવ ઇન અહેમદાબાદ. પણ તમારે કેવું છે કોઈ વસ્તુને છોડી દેવું છે, એના માટે આ સ્પેલિંગ છે. જુઓ, અહીંયા EA વપરાય છે. EA વાળો જે ઉચ્ચાર છે એ પણ લાંબો ઉચ્ચાર છે. લીવ, આ રીતે આ લી જે છે, લીવ, એ રીતે વપરાય છે. અહીંયા વજન આપવું પડશે, તો આને વાંચશો લીવ, અને આ બીજાને વાંચશો લીવ. આટલો ફરક પડશે ખાસ. તો લાંબો અને ટૂંકો ઉચ્ચાર બંનેમાં ફરક છે, યાદ રાખવું પડે, બરાબર છે. જો બેસવું, ક્રિયાપદ કયું છે? સિટ. સિટ એટલે બેસવું, આ ક્રિયાપદ છે. પરંતુ તમારે કેવું છે કે આ મારી સીટ છે, તો એનો સ્પેલિંગ ઇંગ્લિશમાં SEAT, સીટ, આનો સ્પેલિંગ છે સીટ. એટલે ખાસ યાદ રાખવું પડે. તો આવા જે સ્પેલિંગ છે, EA વાળા જે ઉચ્ચાર છે અથવા EE વાળા ઉચ્ચાર છે, એનો ઉચ્ચાર લાંબો થતો હોય છે, અને જો ખાલી આઈ હોય તો નાનો ઉચ્ચાર થતો હોય છે. તો આ ચોથો પોઈન્ટ જે હતો, સૌથી મોટી ભૂલ થતી હોય છે, એ છે નાનો આઈ અને મોટો આઈ. ખાસ આ જ ફરક છે, જોઈ શકો છો. શીપ, શીપ, આ રીતે લાંબુ બોલવાનું હોય છે. તમે કહેશો લીવ અને લીવ, બંનેમાં ફરક છે, બરાબર છે. એ જ રીતે સિટ અને સીટ, આ બંનેમાં ફરક છે, બરાબર છે. આને વાંચશો ફિટ, ફીટ, આ ફરક પડશે. હિટ, બરાબર, આને શું વાંચશો? હિટ, અને હીટ, આ રીતે ફરક પડશે. બોલો, પાંચમો જે સૌથી વધારે ભૂલ થતી હોય છે એ છે એના અલગ અલગ ઉચ્ચારમાં. એના અલગ અલગ ઉચ્ચારમાં ભૂલ કઈ રીતે પડે છે એ સમજીએ. સૌથી પહેલા આપણે એનો મોટો ઉચ્ચાર, લાંબો ઉચ્ચાર યાદ કરી લઈએ, અને એ ઉચ્ચાર તમારે કરવાનો છે એ. આનો ઉચ્ચાર એ તરીકે થશે. ક્યારે કરશો? ખાસ ક્યારે કરશો? તો જુઓ, એવા સ્પેલિંગ જુઓ જેમાં તમારે, જેમ કે તમારે કેવું છે MAKE, તો આને યાદ કઈ રીતે રાખવો? જોઈ શકો છો અહીંયા વચ્ચે એ છે, એ પછી ધારો કે અમુક અક્ષરો છે, ને છેલ્લે શું આવે છે? ઈ આવે છે. ખાસ તો એ આવતો હોય અને છેલ્લે તમે જોઈ શકો છો ઈ આવતો હોય, તો એ કેસમાં તમારે એ તરીકે ઉચ્ચાર કરવાનો છે. એનો ઉચ્ચાર એઈ. એટલે આનો ઉચ્ચાર જુઓ, મ સાથે તમે એ મૂકશો તો તમે કહેશો મેઈ, મેઈ, અને સાથે તમારે ક મૂકવાનો છે, મેઈક.
મેઇક એ તરીકે ઉચ્ચાર થશે, મેઇક. ખાસ જુઓ તો આને CA, હવે જુઓ CAT, આને CA, હવે એનો ઉચ્ચાર અહીંયા એ તરીકે થશે. જુઓ પાછળ ઈ નથી આવતો, આપણે આને વાંચીશું કેટ, નાનો ઉચ્ચાર થશે કેટ. પરંતુ આ જ સ્પેલિંગમાં જો તમે CAKE વાંચવા માંગતા હોય, CAKE, તો પાછળ એ આવે છે, વચ્ચે એ છે, અને આપણે વાંચીશું કેઇક, કેઇક. કે ક છે કેઇક તરીકે, ઈનો ઉચ્ચાર થોડો આવશે, કેઇક એ તરીકે ઉચ્ચાર થશે. ખાસ CAME, આને વાંચીશું ખેમ, ખેમ. થોડો યનો ઉચ્ચાર આવશે, કે થોડો યનો ઉચ્ચાર બનશે ખેમ, ખેમ. આ રીતનો ઉચ્ચાર યાદ રાખવો પડે. એ જ રીતે જુઓ CHANGE, જુઓ એ છે અને પાછળ ઈ છે. આને આપણે વાંચીશું, આને ચેન્જ નહીં કહીએ, ચેન્જ નહીં કહીએ, આને કહીશું ચેન્જ. ચે અને જોડે ઈ મૂકવું પડશે, ચેન્જ. એ રીતે એનો ઉચ્ચાર એ તરીકે થશે. ખાસ એ જ રીતે જો એ પાછળ વાય આવતો હોય, બરાબર છે, ખાસ PLAY, અને આપણે પ્લે, અમે ય વાંચવાનું છે, બરાબર છે, પ્લે અને જોડે ય, પ્લે. આ રીતે વાંચશું પ્લે. બોલો SAY, સે. શું વાંચશો? સે. યનો ઉચ્ચાર થોડો આવો જોઈએ, સે એ તરીકે તમે વાંચશો. તો આ એનો જે અવાજ છે એ બરાબર છે, ખાસ એ અને ય તરીકે, એ તમને આવડી ગયો હશે. પછી છે એનો ટૂંકો અવાજ, એનો શોર્ટ સાઉન્ડ, બરાબર છે, શોર્ટ સાઉન્ડ. જેમ કે તમારે કહેવું છે CAT, તમે વાંચશો આને કેટ, કેટ. શરૂઆતમાં જ્યારે પણ તમે જુઓ આને શું વાંચશો? આને એડ નહીં કહીએ, આને એડ કહીશું, એડ, એડ. ટૂંકો અવાજ છે એડ. એ જ રીતે તમારે કહેવું છે એપલ, તો આને શું કહું? એપલ. એનો અવાજ ટૂંકો આવશે, એપલ. એ જ રીતે BEGAN, શું વાંચશો આને? બિગેન, બિગેન. પણ જો તમે GA, હવે આને શું વાંચશો? આને આપણે એનો ટૂંકો અવાજ આવશે ગેપ, ગેપ. પણ જો GAME લખશો પાછળ, તો આને ગેમ, ગેમ. આનો એનો ઉચ્ચાર એ તરીકે AEM, ગેમ એવો ઉચ્ચાર થશે. તો આ બે ઉચ્ચાર છે તમારે ખાસ યાદ રાખવા પડશે. તો સૌથી વધારે આટલા મુદ્દા ધ્યાનમાં રાખવાના હોય છે. વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી મને કમેન્ટમાં જણાવશો. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. આવા અન્ય વિડીયો પણ જોવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.